વંદે ભારત લાઈવ ટીવી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજ રોજ અખિલ મોચી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત શ્રી પરમ પૂજ્ય લાલા બાપાના ભવ્યથી ભવ્ય રેલી નીકળવામાં આવી હતી અને આજ રોજ ભવ્ય દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા। અત્યારે અમે તમને હાલ બતાવી રહ્યા છીએ કે સમૂહ લગ્ન કેવા ચાલી રહ્યા। તથા એક એવા પરમ પૂજ્ય સંત શ્રી લાલા બાપાની આ 84મી પુણ્યતિથિના દિવસે જ્યારે આપણે સૌ ભેગા થાય છે ત્યારે શ્રદ્ધેય મંચ નામ એટલા માટે નથી બોલતો કે હું જેવો જ દરવાજા અમારા દિનેશભાઈ કે સાહેબ સારુંથી વહેલા આવી ગયા, સમયની મર્યાદા છે, બેઠો એટલે બાજુ બેન એમને કીધું કે સાહેબ વહેલા પતાવવાનું છે એટલે નામ નથી બોલતો, પણ શ્રદ્ધેય મંચ અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, આજે સવારે પણ એક સમૂહ લગ્નમાં જવાનું થયું। એ સમાજ પણ વાલ્મીકી સમાજ હતો, ખૂબ નાનો સમાજ હતો। એવી જ રીતે જેમ આજે મોટી સમાજનો 5મો સમૂહ લગ્ન છે, આજ આયોજકો મિત્રો દ્વારા 2 મહિના પહેલા પણ એક સર્વજ્ઞથી સમૂહ લગ્ન કરવામાં આવે છે। આનંદની વાત એ છે કે મોટા સમાજમાં દાનવીરો ઘણા બધા હોય અને દાનવીરો પૈસા ખર્ચી શકે, પણ આપણા જેવા નાના સમાજ, મારા તમારા સમાજના લોકો આ પ્રકારનું સમૂહ લગ્નનું આયોજન કરે, આ ખૂબ મોટી ઘટના છે। સમાજના નાના પાતાશ્રીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય। વાતો ઘણી બધી કરવી છે, પણ મેં પહેલા કીધું સમયની મર્યાદા છે, પણ હમણાં જ ઊભો થયો એટલે ચંદ્રાવતી બેને કીધું મને કે સાહેબ આવનારા દિવસોમાં એક કારકિર્દી સારી કઈ રીતે ઘડી શકાય યુવા યુવતીઓની અને ભવિષ્યની ઉજ્જવળ તકોમાં શું કરી શકે એના માટેનો સેમિનાર રાખવામાં આવ્યો। તો હું આયોજક મિત્રોને પણ કહું છું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને મારો પોતાનો જે વિભાગ આવે છે એમાં વિશ્વકર્મા યોજના, એમાં મોચી સમાજના લોકોને પણ આવરી લીધા છે। તો એના પણ અધિકારીને બેન કહેજો તો હું ચોક્કસ મોકલી આપીશ કે આપણા સમાજમાં આપણા યુવાનો, દીકરા દીકરીઓને કઈ રીતે સરકારી યોજનાના લાભો મળી શકે અને એમના ઉત્થાન માટે આપણે કઈ રીતે પગભર થઈ શકીએ। આપણો વ્યવસાય, પરંપરાગત વ્યવસાય કદાચ ક્યાંય છૂટી ગયો હશે, પણ એના વગર ચાલવાનું નથી। હું કદાચ દુહારનો દીકરો છું તો મને હથોડી કેમ પકડવી મને આવડે છે, પણ જો મારી આવનારી પેઢીને હથોડી પકડતા નહીં શીખવાડું તો લોખંડનું કામ કરવાવાળા લોકો ભટી જશે। અને એટલા માટે આ પરંપરા ચાલુ રહે। તમારી સામે ઉભેલો તમારા ધારાસભ્ય, સરકારના મંત્રીએ 12 કલાક સુધી હથોડી પકડીને કામ કરેલું છે અને કારખાને જઈએ એટલે કપડાં કાળા થઈ ગયા હોય, કાળી મજૂરી કરી હોય, સાંજે આવીએ તો ઓળખાય જેવા ના રહીએ। અત્યારે જેટલા કપડાં ધોળા દેખાય છે એટલા જ કાળા કપડાં કાળી મજૂરી કરી દીધી।
એટલે આ કાળી મજૂરી જેણે કરી હશે એને પૈસાની કિંમત હશે. આજના સમાજની અંદર ઘર દીઠ મોબાઈલ થઈ ગયા છે, ઘર દીઠ વ્યક્તિ દીઠ ઘરમાં મોબાઈલ, ઘરમાં એટલા ટુ વ્હીલર, સુખી સંપન્ન તો એટલા ફોર વ્હીલર. પણ આર્થિક રીતે કઈ રીતે મજબૂત થવું, સમાજને મજબૂત કઈ રીતે કરવો, આ એક ખૂબ મોટી ચેલેન્જો જ્યારે સમાજમાં આવી રહી છે. ત્યારે મારે તમને સૌને કહેવું છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દ્વારા અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નાના સમાજના ઉત્થાન માટે, ધારો કે જે દીકરો ભણતા હોય, જે દીકરીઓ 9મા ધોરણમાં ભણે છે, 9મું ને 10મું ભણીને પછી 11 અને 12માં જવું હોય, તો એ દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરે એના માટે પણ સરકાર નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, એટલે દીકરીને ભણાવવા માટે સરકાર પોતે પ્રોત્સાહન આપી રહી છે કે તમારી દીકરીને ભણાવવી છે 9મા કે 10મામાં, એટલે તમને લાગે કે સ્કૂલની ફી વધી જાય છે, દીકરી નથી ભણાવી. પણ આવી ભૂલ જિંદગીમાં ક્યારેય ના કરતા. જેટલી દીકરી ભણાવશો તો દીકરી 2 ઘર કાઢશે. એક પોતાના મા બાપનું ઘર કાઢશે, મા બાપનું કે મારી દીકરી ડોક્ટર બની, જેમ આપણા સમાજની દીકરી ડોક્ટર છે એમ મા બાપને ગર્વ થશે કે મારી દીકરી ડોક્ટર બની, એન્જિનિયર બની. અને સાસરે જશે તો એવું થશે કે મારા દીકરાની બહુ ડોક્ટર છે, મારા દીકરાની બહુ કોમ્પ્યુટર ચલાવે, મારા દીકરાની બહુ એન્જિનિયર છે, મારા દીકરાની બહુ સીએ ડિગ્રી છે. અને જ્યારે એનો પરિવાર મોટો થશે તો ચોક્કસ એના દીકરા દીકરીને સારું ભણાવશે. એટલે મારે તમને બધાને, મારી માતાઓ બહેનોને વિનંતી છે કે આવો આપણે બધા જ એવી નેમ લઈએ કે મારા સમાજની અંદર, મારા પરિવારની અંદર એક પણ દીકરી એ ગ્રેજ્યુએટ થયા વગર અભ્યાસ છોડી દે તો આપણે બધા જ મંચના તમામ મહાનુભાવો ભેગા થઈ, હું પણ આવી ગયો, હું પણ તમારા સમાજનો દીકરો છું, હું પણ સાથે રહી અને દીકરીને ભણાવવા માટે આપણે સૌ પ્રયાસ કરીએ. વર્ક કરીએ છીએ અને ખૂબ જ સુંદર એનું આયોજન કરવામાં આવે છે. અને આ પ્રોગ્રામની અંદર અમે અત્યારે આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ હાલ જ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અહીંના સ્થાનિક પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ગેવરિયા, સ્થાનિક કાઉન્સિલર ડૉક્ટર રણજીતભાઈ વાંક, બકુલાબેન એન્જિનિયર, સંગીતાબેન કોરાટ, કાઉન્સિલરો પણ ઉપસ્થિત હતા. અને માનનીય જગદીશભાઈ વિશ્વકર્માએ આજે જે અલગ અલગ યોજના છે, જે નાના નાના સમાજ છે, બક્ષીપંચ સમાજમાંથી જે નાના સમાજો આવે છે, એમને કઈ કઈ યોજનાનો લાભ મળે એ અંતર્ગત યોજનાની માહિતી આપી હતી. અને આ સિવાય PM વિશ્વકર્મા યોજના એ જે દરેક સમાજને લાભ મળતો હોય છે તેના અંગે સેમિનાર કરવાનું પણ અમને કહ્યું છે. આ સિવાય અમારા સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પણ આવતા અઠવાડિયે છે. એટલે હવે મોચી સમાજ ખૂબ જ જાગૃત થઈ રહ્યો છે. અને અહીંયા ખૂબ સુંદર આજે હરિકૃષ્ણભાઈ જેઠવા જે અમારા સ્પીકર છે એમના દ્વારા અલગ અલગ ગેમ રમાડવામાં આવી. અને એ ગેમ દ્વારા સમાજમાં અને નવદંપતીએ કેવી રીતે રહેવું, સાથે જોડાઈને રહેવું, એ બાબતે પણ એમણે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. અને જાદુનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ આયોજકો અને સર્વે ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ વર્ક ત્યારે જ શક્ય બને જ્યારે સમાજના લોકો ખભેથી ખભો મિલાવીને કામ કરે. તો સૌએ આ ટીમ વર્ક કર્યું છે એ બદલ અહીંની જે ટીમ છે એને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ. આ વખતે કહું છું, એક સમૂહ લગ્ન ઓછું થાય તો ઓછું કરજો, જમવામાં 500 રૂપિયાની કપાત કરજો. પણ સમાજના દીકરા દીકરીને ભણાવવા માટે જ્યાં જરૂર પડે ત્યાં આપણે બધા સાથે રહી અને ઉભા રહીશું અને દીકરીને એન્જિનિયર ડોક્ટર કરાવીશું. જેટલા લોકોને જમણવારમાં આમંત્રણ આપ્યું છે, એક મીઠાઈ ઓછી કરજો, એક ફરસાણ ઓછું કરજો. પણ મારી એક દીકરી ભણેલી હશે ને તો એનો ગર્વ મને આખી જિંદગી છે. એટલે તમને બધાને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પણ સાથે સાથે એ પણ કહેતો જઉં છું કે આવો આપણે બધા જ ભેગા થઈ અને સમાજના ઉત્થાન માટે એવું કામ કરીએ. જ્યાં જરૂર પડે ત્યાં આપણે બધા તમારી સાથે છીએ. આ મારા મંચે તમારી ટીમ, બકુલાબેન હોય, સંગીતાબેન હોય, રણજીતજી હોય, ધર્મેશજી હોય, ચંદ્રાબેન હોય, બધા જ તમારી સાથે છીએ.
પણ આપણે બધા એવી પ્રતિજ્ઞા લઈને જઈએ લાલા બાપાની 84 પુણ્યતિથિએ કે સમાજનું એક પણ ઘર એવું નહીં રહે કે જ્યાં પીએમ જેવાય કાર્ડ સરકાર 10 લાખ રૂપિયા આપે છે કાર્ડના મેડિકલ હેલ્થ માટે, એક પણ ઘર એવું નહીં હોય કે જ્યાં મેડિકલ કાર્ડ નહીં હોય. એક સમાજની વિધવા ઘર એવું નહીં જ્યાં વિધવા પેન્શન નહીં આવતું હોય. વૃદ્ધ સહાય પેન્શન યોજના જ્યાં જેના દીકરા દીકરીની વાત પરિવારને વૃદ્ધ સહાય પેન્શન યોજના આપણે આપીશું. જે દીકરી 9મા અને 10મા સમાજ સર્વે કરે, એની સ્કૂલમાં એનું ફોર્મ ભરાવાનું કે એની ચિંતા કરે, જરૂર પડે તો અમારી બધાની મદદ લેજો. અમે બધા જ તમારી જોડે છીએ. આપણે બધા નક્કી કરીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ માન્ય નરેન્દ્રભાઈ સાહેબ જ્યારે નાના સમાજ માટેની ચિંતા કરતા હોય તો આપણે બધાએ જો સરકાર ઉદાર હાથે આપવા બેઠી હોય તો આપણને માનવામાં શરમ નથી મિત્રો. આપણે તો માત્ર આપણા હકનું લેવું છે. અને જ્યારે નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ એટલા ઉદારજીથી લઈ રહ્યા છે ત્યારે આવો આપણે સૌ ભેગા મળી અને સમાજના ઉત્થાનના કાર્યો કરીએ. અને આ આયોજન પર મારા મિત્રોને પણ કહેવું છે, હજી એક એવો સેમિનાર કોઈ વર્કશોપ ગોઠવો કે સરકારની કઈ યોજનાઓ છે એ ઓબીસી સમાજ કલ્યાણ વિભાગને કહેતો તો આ ખર્ચો એનો ખર્ચો પણ સરકાર આપવાની છે. 15 કે 20 હજાર ચેક પણ સરકાર આપશે. આ હોલનું ભાડું એમને હું આ કહું છું મારે કાઉન્સિલ ફ્રી કરી આપશે. પણ યુવા યુવતીઓને કઈ યોજનાનો લાભ મળે એના માટે અમે બધા કટિબદ્ધ છીએ. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. આયોજન સારું છે. અને તમને કેવું લાગી રહ્યું છે? હા, સારું લાગી રહ્યું છે. દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે તમે શું કહેશો? સારું છે આયોજન. સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તો તેમાં તમને કેવું લાગી રહ્યું છે? બહુ જ કેવું મસ્ત આયોજન હતું? આપણે બહુ મસ્ત રહ્યું છે અને વ્યવસ્થિત સારું રહ્યું. અને આયોજનમાં કેવું લાગી રહ્યું છે? સારું છે, બધું ઓકે શું છે, કહેશો? બધું ઓકે છે, કમ્પ્લીટ છે. અખિલ મોચી સમાજ દ્વારા જે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે તમે શું જણાવશો? બહુ સારું આયોજન કરવામાં આવ્યું છે. સારા લાઇટ ડીજે બી કરવામાં આવ્યું છે. બધું પ્રોગ્રામ બી બહુ સારો છે. બહુ વ્યવસ્થા બી બહુ મસ્ત છે. લાલા બાપાની દુઆથી બહુ સારું આયોજન છે. થેન્ક યુ. તમે શું કહેશો? જય લાલા બાપા, જય બાપા સીતારામ. અખિલ મોચી હિન્દુ સમાજ દ્વારા 84મી પુણ્યતિથિ નિમિત્તે 8 સમૂહ લગ્ન મોચી સમાજ દ્વારા કરવામાં આવેલ છે તથા સર્વ મોચી જ્ઞાતિ સમાજને મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. એની અંદર લીલાનગર મઢુલી દ્વારા સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે અને આ કાર્યની અંદર સારામાં સારી સેવા તો બાપા સીતારામ લીલાનગર મઢુલી દ્વારા કરવામાં આવેલ છે. અને આજે શ્રી શ્રી લાલા બાપાની પુણ્યતિથિ હતી જે 84મી એ બાબતે અને આજે શું એનું આયોજન હતું સાથે સમૂહ લગ્નની સાથે? સમૂહ લગ્નની સાથે લાલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી છે અને 8 સમૂહ લગ્નનો વરઘોડો સાથે કાઢવામાં આવેલો હતો અને
મંગલ પાંડે હોલની અંદર આ સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવેલ હતું અને સાથોસાથ સર્વ મોશી જ્ઞાતિ 2 મિનિટ રિપીટ એકવાર હિન્દુ મોચી સમાજ દ્વારા જે લાલા બાપાની 84મી પુણ્યતિથિ બાબતે જે આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે તમે શું જણાવશો? અખિલ હિન્દુ મોચી સમાજ દ્વારા આજે 8 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે અને અમારા પરમ પૂજ્ય સંત શ્રી લાલા બાપાની 84મી પુણ્યતિથિ છે. તો એ નિમિત્તે દર વર્ષે અમે આ રીતે સમૂહ લગ્નનું આયોજન કરતા હોઈએ છીએ. આ અમારો 5મો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્નમાં અમારા સમાજના દરેક ભાઈઓ તેમજ બહેનો દરેક ઘર કુટુંબ આની સાથે હૃદયથી જોડાઈ અને ટીમ વર્ક કરીએ છીએ અને ખૂબ જ સુંદર એનું આયોજન કરવામાં આવે છે. અને આ પ્રોગ્રામની અંદર અમે અત્યારે આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકાર